શું તમે જાણો છો રાજકોટના પાદર એક એવો વિસ્તાર છે જે સૂરજ આથમતાની સાથે જ મરણકુંડમાં ફેરવાઈ જાય છે? મેટોડા કહેવા માટે તો ઔદ્યોગિક વિસ્તાર, પણ રાતના અંધારામાં અહીં ઉદ્યોગ નહીં પણ ચાલે છે એક કાળો કારોબાર. નામ યાદ રાખજો, પપ્પુ પોટલીવાળા. એક એવી ગેંગ જે સાંજ પડતાની સાથે જ એક્ટિવા પર સવાર થઈને નીકળી પડે છે. ઉપર દેખાય છે લીલાછમ શાકભાજીના પાથરણા, પણ તેની આડમાં નીચે હોય છે 4 હાથની ડિલિવરી. શાકભાજી તો માત્ર બહાનું છે, અસલી ખેલ તો નશાની પોટલીઓનો છે. આ ગેંગને હિંમત ક્યાંથી મળે છે? જવાબ છે રાત્રિનો અંધકાર. આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ખરેખર બંધ છે કે પછી ઈરાદાપૂર્વક તેને બંધ રાખવામાં આવે છે જેથી અંધારાની ચાદર ઓઢીને આ મરણકુંડ ધમધમતો રહે? રહેવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવે છે. દરેકને ખબર છે કે મેટોડામાં શું ચાલી રહ્યું છે, પણ બોલવાની હિંમત કોણ કરે? કારણ કે અહીં કાયદો નહીં, પપ્પુ ગેંગનો ખોફ બોલે છે. અને આપણા વિપક્ષના મિત્રો જે રાજકોટ શહેરમાં તો તેમનો અવાજ બુલંદ બનાવે છે, પણ જેવી જ શહેરની હદ પૂરી થાય એટલે વિરોધ પક્ષના લોકોનો વિરોધ પણ લુપ્ત થઈ જાય છે. શું મેટોડાના લોકો માટે કોઈ અવાજ ઉઠાવનાર નથી? શું મેટોડા હવે નશાખોરીનું નવું એપી સેન્ટર બની રહ્યું છે? શું શાકભાજીની આડમાં ચાલતું આ દૂષણ તંત્રના ધ્યાને નથી આવ્યું? સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવીને આ અંધકારના કીડાઓ પર પ્રકાશ ફેંકવાની જવાબદારી કોની છે? તંત્ર જાગશે કે પછી મેટોડાને મરણકુંડ બનતો જોઈ રહેશે? પપ્પુ પોટલીવાળાની ગેંગ પર લગામ કોણ કસશે? આ સવાલનો જવાબ ક્યારે મળશે તેની મેટોડાવાસીઓ રાહ જોઈ રહ્યા છે.